ભાવનગર જિલ્લાના 10 તાલુકા મથક પર મતગણતરીનો પ્રારંભ. સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં ગત તારીખ 22 જૂનના રોજ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાન યોજાયું હતું. ભાવનગર જિલ્લાની 466 પૈકી 233 ગ્રામ્ય પંચાયત કે જેમાં 220 ગ્રામ પંચાયતની 4 સામાન્ય ચૂંટણી તેમજ 13 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 224 સરપંચ પદ અને 1347 વોર્ડ સભ્યો માટે 71.57 અને 59.46% મતદાન થયું હતું અને તમામનું ભાવિ મતપેટીમાં કેદ થયું હતું. આ તમામ ભાવિનો ફેસલો આજે થનાર છે, જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકા મથક પર 80 હોલમાં 288 ટેબલ પર સવારે 9 કલાકથી મતગણતરીનો પ્રારંભ થયો છે. આ મતગણતરી પ્રક્રિયામાં 730 મતગણતરી સ્ટાફ, 515 પોલીસ કર્મીઓ તેમજ વર્ગ 4 ના 193 મળી કુલ 1442 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હાલ તમામ મથકો પર પ્રથમ રાઉન્ડની મતગણતરીનો પ્રારંભ થયો છે. બેલેટ પેપર દ્વારા થયેલ મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી છે અને સાંજ સુધીમાં જિલ્લાની તમામ 233 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોનો ભાવિ ફેસલો થશે. રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર.